હાલ મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગ સાથે. અને તમે કહેતા હશો ઘણા ટાઈમ પછી આવ્યો પણ બ્લોગમાં ટાઈમ જ નહોતો મળતો. સમજો ને શોર્ટ વિડીયો આપણે બનાવતા હતા એટલે તો હાલો નીચે લઈ જઈએ ને નાસ્તો પાણી કરી લઈ અને નાસ્તો પાણી કરીને જવાનું દુકાન પછી જવાનું આપણે સાઈડ ઉપર. તો સાઈડ ઉપર કાલ પપ્પા આપણે વાયર દેવા ગયા હતા ને પપ્પાને, તો આપણે એ સાઈડ ઉપર જવાનું, થોડું વાયરિંગનું કરવાનું, ઓફિસ બનાવીને એમાં. તો હાલો ભાગી આપણે અહીંયા દુકાને નાસ્તો કરીને અને દુકાન જઈ પછી નદી સાઈડ ઉપર ડાયરેક્ટ ભાગશી અને પાનાનો લઈ જવાનું ડ્રીલના બે થોડા. તો પાનાને લઈએ ને પછી આપણે જઈશું સાઈડ ઉપર ડાયરેક્ટ. પછી નથી કંઈક કામ હશે વાયરિંગનું ખેંચવાનું બધું કામકાજ હશે થોડું. ચાલો ને સાઈડ ઉપર બગીને બતાવું તમને શું કામ એ નહીં. ચાલો સાઈડ ઉપર મળી ડાયરેક્ટ. આપણે આવી ગયા સાઈડ ઉપર ને સાઈડ ઉપર ચાલુ એ કલરનું કામ અને પીઓપીનું થોડુંક ને ફિનિશિંગ કરવાનું એ કામ હાલતું હતું. અને આ બાજુ છે કાચનું શટર અને કાચ અડાડા દીધા એટલે એને શોપીસમાં સારું લાગે એમ. અને થોડુંક ફર્નિચર વાળા ને હોલ પાડતા હતા કારણ કે એમાં બોર્ડ ફિટ કરવાનું હતું એટલે તો એ બધું કામ કરતા હતા. ને આપણે ચાલુ હતું બોર્ડનું કામ, વાયરિંગનું કામ, લાઇટિંગનું કામ નહીં બાકી થોડુંક ફિનિશિંગ કરી નાખે આપણે લાઇટિંગનું કામ કરી નાખીએ. પછી ઓફિસ અંદર કલર વાળા પીઓપી વાળા બધા હમાતા નતા સમજાણું એટલે આપણે આવી ગયા બારે અને બાર આવીને તમને કીધું બતાવી દો ઓફિસ. તો અને ઠંડો પવન આવતો એટલે કીધું હવાઈ થોડીક ખાઈ લઈ. અને ઓફિસની અંદરનું ઇન્ટેરિયર છે આપણે બહાર ઊભા હી તો અંદર બધું લાઇટિંગ ને એવું નક્કી કરતા હતા. અને આપણે તો દુકાન લઈ ગયા હતા સ્ક્રૂ એટલે સ્ક્રૂ મારવાના આપણે પીઓપી પ્રોફાઇલમાં. તો પ્રોફાઇલની પટ્ટી એમાં સ્ક્રૂમાં લગાડવાનું હોય ઉપર અને પછી એમાં લગાડવાનું લાઇટો. તો લાઇટો નો લગાડી દે પછી તમને બતાવીશ કેવી રીતે લાગે એ. અને આ બધું પ્લાસ્ટિકમાં બેઠું ને બધી પ્લાસ્ટિકની પટ્ટી જ છે, આની પ્રોફાઇલની પટ્ટી જ છે. તો આટલી બધી પટ્ટીઓ લઈ આવ્યો સમજાણું, જેટલી હમાઈને એટલી મારી દેવાની, વટસે પાછી જવા દઈશું. અને આ હતા એના કવર અને પ્લાસ્ટિકના કવરમાં તો ચડાવવાના હોય પણ પહેલા લાઇટો લગાડવાની આવે. તો સૌથી પહેલાં વાયરિંગ ખેંચવાનું, એમાં પછી પટ્ટી લગાડવાની, મેટલની આવે ને પ્લાસ્ટિક પટ્ટી બરાબર પ્રોફાઇલની પટ્ટી એ લગાડવાની. એમાં તો લગાડવાની લાઇટ હોય, લાઇટ લાગી જાય ને પછી પ્લાસ્ટિકનું બતાવ્યું કવર એવી રીતે. તો આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે, આપણી ઉપરથી મારી દે તો ઉપર પ્રોફાઇલને એવું લાગી ગયું. અને હવે કરી નાખી સાઈડમાં પ્રોફાઇલને એવું લગાડવાનું કામ. તો આ બાજુ જોઈએ કહો બોર્ડર બધી છે ને એમાં પ્રોફાઇલ લાઇટને લગાડવાનું છે અને માપ લઈ લીધો છે પટ્ટી કઈ રીતે લાગવાની છે એ. તો પપ્પા અત્યારે વાયરિંગ કાઢી નાખીએ ને હરખું પછી એમાં કરશે એટલે પ્રોફાઇલનું ચોંટાડવાનું અને પ્રોફાઇલ ચોંટી જાય પછી કવરિંગ કરી નાખશી. તો ચોંટાડી દીધી લાઇટ આપણે હવે કામ આવી દીધી કવર માથે. તો છેડા દઈ દે એટલે લાઇટ ચાલુ થઈ જાય અને કવર પર ચડાવી દઈશું આપણે. કવર ચડાવવામાં બહુ વાર લાગે સમજાણું, હરખું નું આવે ને તો બાકી તો મેળ આવી જાય તો આવું હેલું પડે. તો આ ડિઝાઇન કંઈક આવી છે. તો હાલો લાઇટિંગ ચાલુ કરી નાખી પછી માથે કવર ચડાવી દઈ. કવર ચડી જાય પછી તમે બતાવું તમને કેવો લુક આવે નહીં. લાઇટો બીજી મારી દે બરાબર ને, લાઇટો મારી જાય ને ખબર પડી જાય કેવો લુક આવે એમ. ચાલો મારી દે લાઇટ. A few moments later. કરી દીધી લાઇટો ચાલુ ને આપણે જોઈએ કહો તમે કેટલો પ્રકાશ આવે એ. અને આને કે સીઓબી લાઇટ એટલે ગરમી એવી થાય આમાં બરાબર લાઇટો ચાલુ હોય એટલે. એસી તો ચાલુ જ રાખવા પડે. એસી ફિટિંગ તો કરી નાખી આપણે એમાં પ્લાસ્ટિક ચડાવી દીધું છે એટલે એ બંધ છે સમજાય ને. કોમ્પ્રેસર ને બધું ચાલુ તો છે પણ એસી બંધ આમ રાખ્યું છે. તો ચાલુ નહીં થઈ શકે એસી એને કદો બતાવે પણ ગરમી એટલી થાય ને તે બતાવવામાં વિડીયો તો આખો પલરી ગયો એમ. પાછા લાઇટિંગ ફિટિંગ આપણે જોઈ લીધું એ પણ નવરોસન આવી ગયો દુકાને બેઠો કીધું હું કામ કરી જોઈ એમ. બીજું બધું સામાન તો મુકાઈ ગયો તો કીધું કંઈ કામકાજ નથી કીધું દુકાન બેસી એમ, બીજું ગામમાં જવાનું તો નથી. પાણી દુકાન આવી હતી એટલે બોલપેન ને બધું કાઢી રાખ્યું તમે જોયો કહો રમવા આટો નહીં કે બધી લઈ જાવી એમ અને ઘરે લઈ જાય છે. અને આ છે ને વોચ તો સ્માર્ટ વોચ પેન આવી હતી એટલે એમનો ચાર્જિંગમાં મૂકી પણ ચાર્જિંગ નથી તો કંઈક વાંધો છે એમાં. આપણે ઘરે આવી ગયા જમી કરીને બેસી ગયા જીજુને બે અને બારે પડદામાંથી ને ઓલો આવતો હતો પ્રકાશ એટલે પડદો થોડોક આડો રાખી દીધો કીધું વિડીયો સારો ઉતરે. આમાં ઝાંખો ઉતરતો એવું લાગે છે. તો હાલો હવે જઈશું ઘડીક આરામ કરશી અને પછી જઈશું દુકાને. દુકાન બેઠા ને દુકાન બેઠા છીએ પછી જઈશું સાઈડ ઉપર. જો પપ્પા કદાચ સાઈડ ઉપર જવાનું હશે તો કહીશે આપણને, બાકી તો કદાચ નથી જવાનું. અને ઉઠી તો ગયા મમ્મી પપ્પા બે એટલે જોઈશ કઈ રીતે જવાનું નક્કી ન હોય આમાં. તો સવાર તો સાઈડ ઉપર ગયો હતો પણ થોડું કામકાજ નોર્મલ હતું એટલે પછી વહી આવ્યો હતો. નાઈન બેઠા હતા પછી આપણે પોણા કે વહી ગયા હતા આપણે ઘરે. તો અત્યારે પપ્પાની કઈ રીતે આવે મમ્મી પપ્પા બે આવશે તો આપણે જવાનું સાઈડ ઉપર. બાકી પપ્પા એકલા આવશે તો પછી તો ડાયરેક્ટ સાઈડ ઉપર જ રહી જશે તો દુકાન નહીં આવે એ. તો કઈ રીતે શું પ્લાન છે ખબર નથી, કદાચ સાઈડ ઉપર થોડું કામકાજ હતું એટલે જવાનું થાય છે મારા જલ્દી. વાયરિંગનું કદાચ કરવાનું હતું, ખેંચવાનું હતું, બોર્ડ ને એવું બધું કરવાનું હતું એટલે કામ પણ એક જગ્યાએ જ હતું એટલે વાંધો નહોતો કાંઈ, બહુ લાંબુ કામ નહોતું એમ. એટલે જોઈએ હવે શું કામ છે શું નહીં બરાબર ને. તો જાય પછી ખબર પડે. પપ્પા હમણાં આવે એટલે પછી જોઈ જો સાઈડ ઉપર જવાનું હશે તો કહીશ તમને, બ્લોગમાં આવી જાય છે. પછી દુકાને બેઠા એ પછી આપણે દરરોજની જેમ પડદો રાખી દીધો એટલે ઠંડો પવન આવ્યા રાખે તપે નહીં કાચ. અને બોલપેન આમાં રાખી દીધી ભાણે લઈ ગઈ હતી ને ઘરે પાછી લઈ આવ્યા. એ રમવા ટોર ઘડીક લઈ જાય ઘરે ન લઈ જાય પાછું એને રમવા જોઈએ કંઈક ને કંઈક. હાલો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા ને બાર્લી બ્રેડ ને હું લેવા આવી ગયા હતા. આજ તો ઘરે કરવાનો પીઝાનો પ્રોગ્રામ. તો હાલો ખાઈ પીને પછી આરામ કરશી ને સુઈ જઈશું ઘડી ગેમ બેમ રમીને. અને લાઈવ થઈશું દરરોજની જેમ. તો ન જોઈ હોય તો જોઈ નાખજો અને મળીએ કાલ નવા બ્લોગ સાથે. તો આજ માટે આટલું જ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો કરજો શેર.